દ્વારકાધીશ, જય માતાજી. સ્વાગત છે તમારું નવા ફ્રેશ બ્લોગમાં. ગાઈસ, તમે જોઈ શકો છો અમે અમારા રૂટીન પ્રમાણે સવારે ઉઠી ગયા છીએ અને ચા નાસ્તો કરી લીધો છે. સોરી, તમને ચા ને બતાવતા ભૂલી ગયો, કારણ કે ચા પી લીધા પછી યાદ આવ્યું કે બ્લોગ સ્ટાર્ટ કરવાનો છે. તો ચા પી લીધો છે મેં, વનરાજી, એના મમ્મીએ, અને વનરાજભાઈ અહીંયા બેઠા સવારના ફોનમાં પોતાનો મોબાઈલ લઈ લીધો છે અને તમે જોઈ શકો છો આમાં કાર્ટૂનની મોજ ચાલુ છે. આ મોજ મિત્રો, અંબાલાલ કાકાએ આગાહી કરી દીધી છે. આગાહી મુજબ ક્યાં કેટલો વરસાદ પડશે, શું કેવી પરિસ્થિતિ સર્જાશે અને એ હવેનું કેવું રૂપ હશે એ આપણને થોડાક દિવસોમાં જાણવા મળશે. તો 10 તારીખ, આઈ થિંક, મને યાદ છે ત્યાં સુધી 10 તારીખની આગાહી આપી છે. તો જે આપણા મિત્રો ઉત્તર ગુજરાતમાં રહે છે એ લોકો પ્લીઝ પોતાના ઘરનું ધ્યાન રાખજો, કારણ કે આ વખતે અમારે જે સૌરાષ્ટ્રમાં વરસાદ આવ્યો સાતમ આઠમ દરમિયાન, એ અમારે પાકા મકાન, મતલબ કે જે છતવાળા ઘર હતા, જે સારી કન્ડિશનમાં ઘર હતા, કે જેમાં વર્ષો વર્ષ કાંઈ થયું નથી, એ ઘરમાં પણ પાણી પડવા માંડ્યા. એવો ખતરનાક વરસાદ આવ્યો હતો. તો જે મિત્રોને કાચા મકાન છે, અથવા તો જે લોકો પાકા મકાન હોવા છતાં એમાં થોડુંક મરમ્મત કે કોઈને કાંઈ ને કાંઈ બાકી હોય, એમ બી બની શકે, તો મિત્રો પહેલેથી જ એની તૈયારી કરી લેજો, કારણ કે વરસાદનું આ વખતે કાંઈ નક્કી નથી. મિત્રો, અંબાલાલ કાકાએ 10 ઓક્ટોબર સુધીની આગાહી કરી છે. તો વરસાદ આ વખતે આવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને તમે બધા સાચવીને રહ્યો અને સેફ ને એકદમ સલામત રહ્યો. બાકી બધાનું પોતપોતાનું ધ્યાન રાખજો. જય દ્વારકાધીશ. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. કેમ છો બધા? શું કે વરસાદ પાણી પહેલાં તો તમારા બધાના ગામમાં? અમારે મીઠાપુરમાં તો વરસાદ નથી કાંઈ. બસ જ્યારે વાવાઝોડું આવ્યું ત્યારે આવ્યો, બાકી તો વરસાદ નથી. આપણે આજે થોડોક લેટ બ્લોગ ચાલુ કર્યો છે અને અત્યારે થઈ ગઈ છે રસોઈની તૈયારી. જુઓ, એકમાં છે ભાત, એકમાં દાળ, અને પછી બનાવશું રોટલી અને શાક. બરાબર ને વનરાજ? હવે તૈયારી ચાલુ થઈ ગઈ છે જમવાનું બનાવવાની. તો હાલો બધા આવી જાઓ જમવા. દાળ, ભાત, શાક ને રોટલી. શું કે બાકી મિત્રો નવીનમાં? અમારે તો બસ જો આવું ચાલ્યા રાખે છે. અને અમે એક નવી ચેનલ ચાલુ કરી છે, રાઠોડ બ્લોગમાં. તમે બધા સાથ સહકાર અમને આપજો. જેમ આ ચેનલમાં અમને સાથ સહકાર આપ્યો છે, એવો જ સાથ સહકાર અમને એ ચેનલમાં પણ આપજો. એ ચેનલમાં અમે હિન્દી બ્લોગ્સ મૂકીએ છીએ, તો એ પણ બધા જોજો અને કમેન્ટ કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો જે નવા હોય એ. અને આમાં પણ લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સારું, ચાલો મળીએ. રસોઈ બનાવી લઈએ હવે આપણે. મિત્રો, સાંજ પડી ગઈ છે. વનરાજભાઈ જો એક્ટિવામાં બેસી ગયા છે. દહીણું દરાવવા જવાનું છે ને વનરાજ? દહીણું દરાવવા જવું છે ને? હે ને? દહીણું દરાઈ આવી આપણે. કીધુંનું જવું હતું પણ કાંઈ મેળ નહોતો પડતો, એટલે કીધું હવે આજે ફાઇનલી દહીણું દરાઈ આવી. રાઠોડ સાહેબ ઘરે આવી ગયા છે, તો જઈ આવીએ અમે. એમાં રોટલીનું દરાવવાનું છે અને આ ડબ્બો છે એમાં ભાખરીનું દરાવવાનું છે. આગળ પગ પાસે રાખી દે. હા, રાખી દે. વનરાજે પાણીનો શીશો ઘા કરીને ફેંકી દીધો પગથી. ઉપર ચડ્યો ને પોતે બહાર નીકળી ગયો. ચંપલ ના પહેર્યા, બોલો. ચપ્પલ મારે લેવા જવાના પાછા અંદર. તાઈ શું, વનરાજ તો વનરાજ જ છે. તો અમે નીકળી ગયા છીએ દહીણું દરાવવા માટે. વનરાજભાઈ
વનરાજભાઈ બધાને હાઈ કરે છે. વનરાજભાઈ હાઈ. વનરાજભાઈ તો એટલા એક્સાઇટેડ છે ને, એને આમ બહાર લઈ જાય ને તેને આમ બહુ મજા આવે. બિચારો ઘરમાં ને ઘરમાં આમ એમ કહેવાય ને કહેવાય છોકરો મૂંઝાઈ જાય હે ને. રાઠોડ સાહેબ દાંત કાઢે. આ અવાજ આવે છે ને એ ટાટામાં નવો પ્લાન્ટ શરૂ કર્યો છે એનો અવાજ છે હે ને રાઠોડ સાહેબ? એનો અવાજ આવે છે. જોવો તમને બતાવું, અહીંથી દેખાશે તો બતાવું. જોવો તમને અહીંયાથી ધુવાણા ને એવું દેખાય છે. આ છે સ્ટેશન મીઠાપુરનું. જો નાના નાના ગલુડિયા. મંદિર તમે જોઈ શકો છો એ આશાપુરા માતાજીનું મંદિર છે. જય આશાપુરામાં. આશાપુરા માતાજીનું મંદિર છે. અહીંયા બધે દુકાનો છે અલગ અલગ બધી. હાલો આપણે દહીણું દઈ. જોવા વનરાજભાઈ પહોંચી ગયા છે દહીણું દરાવાળાની દુકાને, અને આ મનાલી જાય છે ફ્લોર મિલે. હમણાં જોજો અહીંયા જઈને કેટલી લપ કરશે. આવું દર્જન, આવું દર્જન, ઝીણું દર્જન, ઓછું દર્જન, જાજુ દર્જન. હવે એ બિચારાના હાથમાં હોય કે મિલમાં તો શું હોય, હવે એ ધરતા હોય એવું જ હોય ને. કેટલી કથા કરશે ઓલા ભાઈ. ઓલો ભાઈ કે બોલપેનથી નામ લખી નાખો એમ કીધું. મિત્રો અમારે એ શાંતિ છે મીઠાપુરમાં. અમારે છે ને અહીંયા જ્યાં દહીંનું દરાવા જાય ને ત્યાં કયો વારો આવી જાય એમ કે અડધી કલાકમાં લઈ જજો. અડધી કલાકમાં થઈ ગયું હોય. દરાઈ ગયું કહી દીધું ને, બધી ઇન્સ્ટ્રક્શન આપી દીધી ને પેલા કાકાને. હું ખાલી 2 મિનિટ ઉભો રહ્યો એમાં આટલા મચ્છર કરી ગયા. જો 7:30 ભલે હાલો. મને એક આપી દેજો, હું લઈ જઈશ. ત્યાં લગી ચક્કર માર લઈએ. ના હજી તો વાર છે. હું ને વનરાજ તો એટલા વાર સુધી ન બહાર રહી શકું. ભલે હાલો. તો વનરાજને એવું હોય તો બગીચે લઈ જઈએ થોડી વાર, પછી અમને ઘરે મૂકી જાજો, પછી તમે લઈ જાજો. ઓકે હાલો એમ કરીએ. રાઠોડ સાહેબ ને વનરાજ સોડા પીવા પહોંચી ગયા છે અને સોડા પીવી છે. જોવો તમે. વનરાજભાઈ જો કઈ પીવી? નાની પુદીના વાળી પીવી છે. પુદીના વાળી. જો હવે અમે પેટ્રોલ પુરાવા પહોંચી ગયા છીએ. પેટ્રોલની ટાંકી ખાલી થઈ ગઈ છે. પેટ્રોલ માંગે છે. ચાલો પેટ્રોલ પુરાવી લઈએ. એને વનરાજે જો પેટ્રોલ પંપમાં આવી ગયા છીએ. વરસાદ ચાલુ છે. કેવો બોલો તડકો છે ને તડકામાં વરસાદ આવે છે. વિચાર તો કરો તમે. તડકામાં ટોય લાઇબ્રેરીમાં આવ્યા છીએ. વનરાજભાઈ જોવો ફટાફટ અહીંયા આવી રીતનું બધું છે. વનરાજને લઈને અમે છે ને ટોય લાઇબ્રેરી આવ્યા છીએ, પણ અહીંયા એ લોકો એમ કીધું કે વનરાજ છે ને હજી નહીં હાલે. 3 મહિના નાનો પડે છે,
તો હવે દિવાળી સુધી વેઇટ કરવો પડશે. પછી વનરાજભાઈને ટોય લાઇબ્રેરીમાં એડમિશન મળશે તો પછી વનરાજભાઈ ટોય લાઇબ્રેરીમાં આવશે અને ખૂબ ધબધબાટી બોલાવશે. ફૂલ એટલે ફૂલ. ઓકે ને? બરાબર ને? બધે નાના છોકરાઓ રમે છે જુઓ. આ જે દિવાલ દેખાય છે બ્લુ એ ટોય લાઇબ્રેરી છે. અંદર બધું છે ને ટોયઝ હોય નાના છોકરાઓને રમવાના. આ છે અમારે મીઠાપુરમાં આ મીઠાપુરવાળાનું પોતાનું ટાઉનશીપવાળાનું પોતાનું પ્રાઇવેટ બીચ ઉપર જવાનો રસ્તો છે. તો આમાંથી છે ને રેલવે સ્ટેશન છે, અહીંયાથી ટ્રેન ચાલે છે. જોઈ શકો છો, જો આમાં ટ્રેન અંદર છે. આ રેલવે સ્ટેશન છે. ટિકિટ મળે છે ભાઈ? ટ્રેન જાય છે? જાય છે. આ બાજુ બીચે જવાનો રસ્તો છે. ચાલીને પણ જઈ શકીએ અને ટ્રેનમાં પણ જઈ શકીએ. આ લોકો ફૂલ રેકેટ રમે છે, ગર્લ્સ ગેંગ આખી. અને વનરાજભાઈને ત્યાં જ ઊભું રહીને જોવું છે. વનરાજભાઈ જોવે છે. જોયું કેમ બાકી? આની સાયકલમાં ચેન ઉતરી ગઈ હતી, રાઠોડ સાહેબે કરી. ચેન ચડાવી દીધી રાઠોડ સાહેબે છોકરીને, ગભરાઈ ગઈ હતી બિચારી. શું થયું તેની સાયકલમાં? ચેન ઉતરી ગઈ. ઠીક, બિચારી આમ ગભરાઈ ગઈ કા? તમે જોઈ શકો છો, કાલે અમે તમને બતાવતા હતા કે ફૂટબોલની પ્રેક્ટિસ કરે છે. તો આજે ફૂટબોલનું ટુર્નામેન્ટ લાગે છે, હે ને? સ્ટેજ ને એવું બધું નખાઈ ગયું છે. જોવો તમે. વાહ ભાઈ વાહ. ચિલ્ડ્રન મોજ કરે છે.